રાજા મહારાજાઓએ અંગ્રેજો જોડે રોટી બેટીનો વ્યવહાર કર્યો. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે MB ન્યૂઝ ગુજરાતમાં. ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું હમણાં થોડાક સમયથી જે ક્ષત્રિય સમાજ અને પરસોત્તમ રૂપાલા બે લોકો વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો તેના વિશે. ત્યારે મિત્રો, પરસોત્તમ રૂપાલાએ 16 તારીખના રોજ ફોર્મ તો ભરી દીધું, તેમ છતાં ક્ષત્રિય સમાજ હજી સમાધાન કરવા માટે તૈયાર નથી અને વિરોધ યથાવત ચાલુ રાખે. તેમ છતાં પણ પરસોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ તો રદ થઈ નથી અને લગભગ તો થશે પણ નહીં એવું મીડિયાના અનુમાન જણાય છે. ત્યારે મિત્રો, પરસોત્તમ રૂપાલા બાબતને લઈને કોંગ્રેસ પણ રાજનીતિ કરતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોંગ્રેસના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પૂર્વ એટલે કે જગદીશ ઠાકોર દ્વારા પણ રૂપાલાના વિરોધને રાજનીતિમાં ગણતરી કરી હોય તેવું લાગે છે. ત્યારે મિત્રો, રાજનીતિમાં રૂપાલા સાહેબનો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે. તેનો લાભ અને તેનો ફાયદો કોંગ્રેસ ઉઠાવવા માંગે છે. તો ચાલો મિત્રો, સૌપ્રથમ જગદીશ ઠાકોર દ્વારા ક્ષત્રિય સમાજ દ્વારા જે પણ આ પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે તેના વિશે અને પરસોત્તમ રૂપાલાને શું ચેલેન્જ અને શું ચેતવણી આપી તે પણ આપણે એકવાર જોઈએ. બેટા આય હાથની અમે બતાવીશું શું બોલ્યા કે જે રાજકોટ આજે ફોર્મ ભરે છે કે અંગ્રેજોના જમાનામાં રાજા મહારાજાઓએ અંગ્રેજો જોડે રોટી બેટીનો વ્યવહાર કર્યો. એકલા ગુજરાતના રાજા મહારાજાને ગાળ નથી બોલી. અલ્યા કદાચ તમે આદમીને, પુરુષને અને ભાઈને ગાળ બોલી હોય તો અમે જતી કરીએ તે અમારી માં બેન સામે ગાળ બોલી અને કોમ ઉપર નહીં, એકલા રાજપૂત નહીં, જે સમાજના રાજા મહારાજાઓ હતા એ બધાની દીકરીને બેન ઉપર ગાળ બોલી છે. બેટી તલાક આય હાથ તારીખે આય રૂપાલા ભરશે થાય. તો મિત્રો, વિડીયો જોયો ને, આ હતા જગદીશ ઠાકોર. તો મિત્રો, જગદીશ ઠાકોર દ્વારા પણ ભાજપ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા. ત્યારે મિત્રો, પરસોત્તમ રૂપાલાને તો આડે હાથ લીધા અને પરસોત્તમ રૂપાલાએ જે પણ વિવાદ કર્યો તેમાં નકરું ક્ષત્રિય સમાજ એટલે કે રાજપૂત સમાજની બેન દીકરીઓને ગાળો આપી એવું નહીં, પરંતુ જે તે સમયે જે રાજા મહારાજો હતા તે બધા લોકોએ અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કર્યા. તો ખરેખર મિત્રો, પરસોત્તમ રૂપાલાના નિવેદન વિશે અને કોંગ્રેસ દ્વારા જે પણ રાજનીતિ કરવામાં આવી છે તેના વિશે તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો. તો ખેર મિત્રો, આજના વિડીયોમાં આટલું. ફરી મળશે નવા સાથે નવા અહેવાલ સાથે. આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, વંદે માતરમ.